તો વડોદરા શહેરમાંથી પૂરનું સંકટ ઊંચું થયું છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી 35.50 ફૂટ પર પહોંચી છે। અડધા વડોદરાની અંદર સતત ત્રીજા દિવસે જળ કર્ફ્યુ છે। આજવા સરોવરના દરવાજા બંધ કરાયા બાદ પણ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો નથી। હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। શહેરના અનેક વિસ્તારમાં 48 કલાકથી વીજ પુરવઠો નથી। હજુ પણ અનેક લોકો ઘરની અંદર પુરાયેલા છે। સેનાની ટીમે વડોદરાની અંદર મોરચો સંભાળ્યો। હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા। ઓવરબ્રિજો વાહન વ્યવહાર માટે હવે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। હવે ધીમે ધીમે પાણી ઓસરવાની વડોદરામાં શરૂઆત થઈ છે। વડોદરા શહેર માટે હવે રાહતના સમાચાર આવી રહ્યા છે। કાલાઘોડા બ્રિજ પર પૂરના પાણી ઓસરી રહ્યા છે। વિશ્વામિત્રીની જળ સપાટી ઘટી રહી છે। વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે। પરમ દિવસે 37 ફૂટે હતી, અત્યારે 32.50 ફૂટે વિશ્વામિત્રી નદી છે। અને આપ જોઈ શકો છો સામેનો રસ્તો જેતલપુર તરફ જતો આ રસ્તો છે। ચકલી સર્કલથી જેતલપુર જતો રસ્તો તો સાથે સયાજીગંજ જેતલપુરથી આવતો રસ્તો હજુ પણ પાણી એટલા ઓસર્યા નથી કે લોકો રાહતનો શ્વાસ લઈ શકે। લોકો રિસ્ક લઈ અને પાણીની અંદર આગળ વધી રહ્યા છે। અનેક વાહનો પણ બંધ થતા જોવા મળી રહ્યા છે। જોઈ શકો છો હજુ પણ પાણીનો જે ફ્લો છે એટલો ઓછો થયો નથી, ધીરે ધીરે જરૂર ઓછો થયો છે। વડોદરા શહેરનું જનજીવન હજુ એટલું સામાન્ય બન્યું નથી। અનેક વિસ્તારની અંદર હજુ પણ 10-10 ફૂટ સુધી ભરાયેલા પાણી અને પહેલા માળ સુધી ભરાયેલા પાણી યથાવત છે। જો કે વિશ્વામિત્રી નદી ધીરે ધીરે ઉતરી રહી છે। 37 ફૂટ હતી તે હવે 32.50 ફૂટે આવી છે, એટલે કે 4.5 ફૂટ પાણી 2 દિવસમાં ઉતર્યું છે। વાત કરીએ તો આજવા સરોવર 213.65 ફૂટે તેને બંધ કરવામાં આવ્યું છે। 62 દરવાજાથી પાણી છૂટી રહ્યું નથી। વરસાદ પણ હાલ એટલો નથી વડોદરાની અંદર, ધીરીધારે પડી રહ્યો છે। એટલે કુલ મળીને વાત કરીએ તો વડોદરા શહેરની જનતા માટે ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। તો વડોદરા શહેર માટે રાહતના સમાચાર છે। ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું છે। વડોદરા શહેરની અંદર પાણી ઓસરવાનું શરૂ થયું છે। વિશ્વામિત્રીની જળ સપાટી ઘટીને 32.50 ફૂટ પર પહોંચી છે। તો ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પણ હજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન છે। કાલાઘોડા બ્રિજ પરથી પણ પૂરના પાણી ઓસરી રહ્યા છે। ઓવરબ્રિજો વાહન વ્યવહાર માટે હવે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ધીમે ધીમે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે।